કોસંબામાં લિવ ઇનમાં રહેતા પ્રેમી અને પ્રેમિકાની હત્યા મામલે પોલીસે પ્રેમી રવિ શર્માને દિલ્હીથી ઝડપી લીધો હતો। થોડા દિવસ પહેલા જ કોસંબા ખાતેથી એક બેગમાં મહિલાની લાશ મળી આવી હતી। આ લાશ મળી આવતા જ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો અને આ બેગ અંગે તપાસ કરતા સીસીટીવીના આધારે પોલીસને જાણવા મળ્યું કે પ્રેમી રવિ શર્માએ જ તેની પ્રેમિકાની હત્યા કરી નાખી છે, જેને લઈને પોલીસે તેને દિલ્હી ખાતેથી ઝડપી લીધો હતો। ત્યારબાદ તેને કોસંબા ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેની પાસેથી હત્યા અંગેની વિગતો મેળવવા કોર્ટમાં રજૂ કર્યો હતો। હત્યાની વિગતો બાદ પોલીસે આજે હત્યારા એવા આરોપ લાગેલા રવિ શર્માને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। પોલીસે 3 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા અને સાથે સાથે ઘરથી લઈને ઘટના સ્થળ સુધીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। રવિ શર્માએ પ્રેમિકા કાજલ દેવીની હત્યા કરી હતી। આ અંગે ડીવાયએસપીએ તેની વિગતો આપી હતી। એક ખૂનનો ગુનો બનેલો, જેમાં પર્પલ કલરની બેગ જે મારુતિના શોરૂમ ઉપર ફેંકી કોઈ અજાણ્યો ઇસમ નાસી ગયેલો। તાત્કાલિક આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો, ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો, જેમાં આરોપી તરીકે રવિ શર્મા, જેઓ મૂળ બિહારના વતની હોય, તેની વિધિરીત ધરપકડ કરેલી। હાલ આરોપી પોલીસ રિમાન્ડમાં હોય અને આરોપીનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય, જે આજે કરવામાં આવેલું છે। રિકન્સ્ટ્રક્શન પુરાવા પંચનામામાં આરોપીએ કઈ હાલતમાં કઈ રીતે જે કાજલ કુમારી છે તેનું ગળું દબાવેલું હોય, કઈ રીતે લાશ એની ટ્રોલી બેગમાં ફિટ કરેલી હોય, તે માટેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આજે કરવામાં આવેલું હતું અને કઈ જગ્યાએ ખાડાઓમાં જે લાશ ફેંકી અને તે ચાલ્યો ગયો હતો, કયા રસ્તે ચાલ્યો હતો અને રિટર્નમાં પણ કયા રસ્તે ચાલ્યો હતો, તે બાબતનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આજરોજ કરવામાં આવેલું છે। જેનો મુખ્ય હેતુ એ હતો કે પુરાવો મજબૂત મળે અને આરોપીને વધુમાં વધુ સજા થાય, તે માટે રિકન્સ્ટ્રક્શન આજે કરવામાં આવેલું છે।